નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 12 સાયન્સ વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં એક નવા પ્રશ્નની ચર્ચા કરવાના છીએ. અને આગળ થોડુંક રિવાઇન્ડ કરી લઈએ તો પહેલાં આપણે સ્થિતિ ઉર્જા વિશે ભણ્યા, પછી સ્થિતિ ઉર્જા પછી સ્થિતિમાન વિશે ભણ્યા, સ્થિતિમાનના એકમ વિશે ભણ્યા અને થોડીક અગત્યની થિયરી એટલે કે બિંદુવત ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં આર અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવ્યું. અને એ 2 માર્ક્સમાં પૂછાય એવી થિયરી. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે જે થિયરી જોવાના છીએ એ ચેપ્ટરની ખૂબ મહત્ત્વની થિયરી છે અને આ મોટાભાગે થિયરી પૂછાતી હોય છે અને ગાણિતિક થિયરી છે. તો આજે આપણે જે થિયરી જોવાના છે એનો બેઝ આગળથી આપણે મળી ગયો છે. હવે આપણે થિયરીનો પ્રશ્ન કેવો પૂછાય છે એ જોઈએ. વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તો આપણે આગળ જોઈ લીધું, પણ અહીંયા એક શબ્દ વાપર્યો છે, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળનું. એટલે બીજો એક શબ્દ થયો વિદ્યુત ડાયપોલ. તો આ થિયરીમાંથી પહેલાં આ આપણે સમજવું પડશે. સ્થિતિમાન તો આપણને ખબર છે, કોઈ એક બિંદુ પણ આપણે લઈ લઈએ, પણ પહેલાં વિદ્યુત ડાયપોલ સમજવું પડશે. તો યાદ કરો ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1ની અંદર આ ડિટેલમાં પોઈન્ટ જોયો કે વિદ્યુત ડાયપોલ એટલે શું? તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા એટલે કે આપણી પાસે ફિક્સ અંતર લઈ લઈએ 2a, બરાબર. એકબીજાથી પરિમિત અંતરે રહેલા 2 વિદ્યુતભારો એટલે કે એક પ્લસ વિદ્યુતભાર અને એક લઈ લઈએ માઇનસ વિદ્યુતભાર. એકબીજાથી પરિમિત અંતરે રહેલા 2 સમાન મૂલ્યના એટલે એનું મૂલ્ય સમાન છે 1.6 × 10⁻19 પણ વિજાતીય વિદ્યુતભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. રિપીટ કરું છું, એકબીજાથી પરિમિત અંતરે રહેલા 2 સમાન મૂલ્યના પણ વિજાતીય વિદ્યુતભારોનું જે તંત્ર બને છે એને વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલ પરથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ ઋણથી ધન તરફ હોય એટલે નીચેથી ઉપર તરફ, એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે P વડે દર્શાવીશું. તો આપણે ચેપ્ટર નંબર 1ની અંદર જોયું હતું ને અહીંયા આપણે એનો ઉલ્લેખ કર્યો. આગળ એના લીધે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે એક બિંદુ લઈ લઈએ, આપણી પાસે અહીંયાથી કોઈ એક બિંદુ લઈએ એટલે કે P બિંદુ લઈએ. અહીંયાથી એક અંતર લઈશું એટલે કે R અંતર. આ પહેલું બિંદુ છે એટલે એને R1 અંતર કહીશું. અને અહીંયાથી એક લઈશું, એને કહીશું R2 અંતર. તો આમ આપણી પાસે એક આકૃતિ તૈયાર થઈ ગઈ. એકદમ સરળ ફોર્મેટ છે. તો જુઓ, પ્લસ Q વિદ્યુતભારથી R1 અંતરે P બિંદુ રહેલું છે. અહીંયા આપણે ઉદ્ગમ બિંદુ O કહી દઈએ, ત્યાંથી R અંતરે P બિંદુ રહેલું છે. અને માઇનસ Q વિદ્યુતભારથી R2 અંતરે P બિંદુ રહેલું છે. તો આપણી પાસે આકૃતિ તૈયાર થઈ ગઈ. હવે અહીંયા થોડુંક આ ટોટલ અંતર 2a છે એટલે આટલું અંતર એ લઈ શકાય અને એટલું જ નીચેનું અંતર પણ કેટલું લઈ શકાય? એ લઈ શકાય. એટલે એના 2 નાનકડા ભાગ પાડ્યા, a પ્લસ a, ટોટલ કેટલું થઈ જાય? 2a. તો આ રીતે આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ. અહીંયાથી આપણે એક મહત્ત્વનો પોઈન્ટ સમજવાના છીએ. તો પહેલાંનું વર્ણન લખવું પડશે. તો શું લખશો? આ ડાયપોલના મધ્યબિંદુ એટલે કે અહીંયા, બરાબર, ડાયપોલનું કેન્દ્ર O પર રહે તેમ એક વિદ્યુત ડાયપોલ મૂકેલ છે. એટલે કે આ ઉદ્ગમ બિંદુ ઉપર એક ડાયપોલ મૂકેલ છે, દેખાય છે ને? એટલે ડાયપોલ મૂકેલ એવું હું કહું એટલે તમારે સમજી જવાની પેલી વ્યાખ્યા આપણે જે આપી હતી. એટલે ડાયપોલનો મતલબ તમે શું શોર્ટમાં કરશો? એક પ્લસ વિદ્યુતભાર હોય, એક માઇનસ વિદ્યુતભાર હોય, 2 વચ્ચેનું અંતર કેટલું હોય? 2a હોય. એટલે હવે આપણે વર્ણનમાં આ રીતે લખીશું, ડાયપોલનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર રહે તેમ એક વિદ્યુત ડાયપોલ મૂકેલ છે. એટલે એના કેન્દ્ર ઉપર ઉદ્ગમ બિંદુ થઈ ગયું.
તેમના -q અને +q વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? 2a છે. એટલે પહેલો મુદ્દો આપણો પૂરો થઈ જશે. બીજા મુદ્દાની અંદર લખીશું કે ભાઈ એની ડાયપોલ મોમેન્ટ એ p બરાબર q ઇન્ટુ 2a છે. એ તો તમે ચેપ્ટર નંબર 1માં આપણે જોયું હતું કે કોઈ પણ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય? q ઇન્ટુ 2a જેટલી હોય. એની દિશા મેં હમણાં કીધું એમ ઋણથી ધન, એટલે ઋણથી ધન છે. તો બીજા નંબરનો પોઈન્ટ થયો. પહેલા નંબરનો પોઈન્ટ શું કરીશું? ક્યાં ડાયપોલ મૂકેલું છે એ લખીશું. બીજા નંબરનો પોઈન્ટ શું લખીશું? ડાયપોલ મોમેન્ટ અને એની દિશા. અને ત્રીજા નંબરનો પોઈન્ટ હમણાં જે કીધો એ કે ડાયપોલના કેન્દ્રથી r અંતરે કયું બિંદુ રહેલું છે? p બિંદુ. ધન વિદ્યુતભારથી r1 અંતરે p બિંદુ રહેલું છે અને -q વિદ્યુતભારથી r2 અંતરે p બિંદુ આકૃતિની અંદર દર્શાવ્યું છે. તો આટલું સરળતાથી તમે લખી શકો છો. તો આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ. સરસ, એકદમ સરળ રીતે સમજાવું છું. ચોપડીની અંદર આ થિયરી જે આપી છે એ પ્રમાણે જ આપણે સમજવાનું છે. રેફરન્સની અંદર અલગ રીતે આપી છે, પણ આપણે સૌથી પહેલું પ્રાધાન્ય ટેક્સ્ટ બુકને આપવું જોઈએ, કારણ કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો પહેલો ટેક્સ્ટ બુકની રીતે લખવો જોઈએ. હું જે પદ્ધતિ સમજાવું છું એના કરતાં એક અલગ પદ્ધતિ પણ છે જે એકદમ સરળ છે, પણ આપણે ટેક્સ્ટ બુકની અંદર આપી છે એ જ પદ્ધતિથી સમજવાનો પ્રયત્ન કરીશું. કોઈ સરળ પદ્ધતિ એટલા માટે નહીં અપનાવીએ કારણ કે પરીક્ષાની અંદર એક્ઝામિનર જ્યારે પ્રશ્ન ચેક કરતા હોય તો સૌથી મોટું પ્રાધાન્ય ટેક્સ્ટ બુકને આપતા હોય છે. તો એવા સંજોગોમાં તમારા કોઈ માર્ક્સ કપાય નહીં. ચલો, તો હવે લખી દઈએ. પહેલાં p બિંદુએ +q વિદ્યુતભારના લીધે મળતું સ્થિતિમાન. એટલે પહેલાં p બિંદુએ +q કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે? તો વિદ્યુત સ્થિતિમાન તો આગળ આપણે સૂત્ર તારવી દીધું, v બરાબર kq/r. તો kq/r. અહીંયા અંતર r1 છે એટલે 1 લઈશું. વિદ્યુતભાર ધન લીધો છે એટલે આપણે ધન દર્શાવીશું. તે જ રીતે p બિંદુએ -q વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન તો શું લઈશું? બોલો. v2 બરાબર k -q/r2. તો આપણી પાસે 2 થઈ ગયા, v1 અને v2, સમીકરણ 1 અને 2. ચલો યાદ કરો સંપાતપણાનો સિદ્ધાંત. તો લખવાનું સંપાતપણાના સિદ્ધાંત મુજબ આપણે p બિંદુ પાસે કુલ સ્થિતિમાન મેળવવાનું છે. એટલે -q લીધે અને +q લીધે તો કેટલું થશે? તો -q લીધે જે p પાસે સ્થિતિમાન મળ્યું એ +q લીધે જે સ્થિતિમાન મળ્યું એ આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. તો લખી દઈએ કુલ સ્થિતિમાન v બરાબર v1 + v2. તો v1 કેટલો હતો? kq/r1. v2 કેટલો હતો? -kq/r2. તો આપણે હજુ થોડીક આગળ સોલ્યુશન કરીએ તો kq કોમન કાઢીએ તો 1/r1 -1/r2. સમીકરણ નંબર 3 સરળતાથી સમજાઈ ગયું હશે. p બિંદુ પાસે પહેલાંના લીધે -q લીધે અને પછી એનો સંપાતપણાનો સિદ્ધાંત વાપર્યો. બરાબર. એમાં r1 જે છે એ +q થી અંતર છે અને r2 જે -q વિદ્યુતભારથી p બિંદુના જુદા જુદા અંતરો છે. બરાબર. આપણે અહીંયાથી એક વિભાજક ડ્રો કરી દઉં જેથી આ ત્રણેય અંતરો હવે અહીંયાથી સમાન બને. તો જુઓ, અહીંયાથી આપણે એક દ્વિભાજક લઈએ તો આ બધા અંતરો હવે સમાન થઈ જશે. એટલે અહીંયાથી સમાન લઈ શકાય ને એને m બિંદુ કહી દઈએ. આ 90નો ખૂણો બનશે. અહીંયા એક ખૂણો બનશે થીટા. એનું નામકરણ આપણે કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો અહીંયા વચ્ચેનો જે ખૂણો હોય તો એને આપણે નામ આપી શકીએ. તો અહીંયા o છે, અહીંયા સેન્ટરમાં n કહી શકીએ અને ઉપર તો q વિદ્યુતભાર લઈ શકાય. બરાબર. તો હવે આપણી પાસે આકૃતિની ભૂમિતિ પરથી હવે જે આપણે સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ એ ધ્યાન રાખજો. બુકની અંદર સીધું સૂત્ર આપ્યું છે. એ 2 સૂત્રો સીધા તમે તૈયાર કરી દો તો સરળતાથી થિયરી આગળ ફિનિશ થઈ જાય. પણ અહીંયા હું તમને ડિટેલમાં સમજાવું છું કે એ સૂત્રો 2 કઈ રીતે મળ્યા.
તો લખીએ અહીંયાથી આપણે કોસ થીટા લેવાનું. તો કોસ થીટા બરાબર તમને સૂત્ર ખબર છે પાસેની બાજુ, એટલે પાસેની બાજુ એટલે આપણે લઈશું ઓ એન, અને કર્ણ એટલે આપણે લઈશું ઓથી ક્યુ. કયો લઈશું? ઓથી ક્યુ. બરાબર. ચલો હવે ઓ એનને સૂત્રનો કરતા બનાવી દો. તો ઓપી આ બાજુ જશે, ઓ ક્યુ આ બાજુ જશે, તો ઓ ક્યુ કોસ થીટા. ચલો ઓ એન ધ્યાન રાખજો, ઓ એન એટલે આટલામાંથી આટલું માઇનસ એટલે આર માઇનસ R1. આર ખૂબ અંતરે કહેવાય, અને આમ આ અંતર જે છે ઓછું છે આની કમ્પેરમાં, એટલે આર માઇનસ R1 લેવાય. ઇઝ ઇક્વલ ટુ ઓથી ક્યુ. તો ઓથી ક્યુ તો તમારી પાસે છે જ ઓલરેડી. કેટલો છે? એ. તો એ કોસ થીટા. બરાબર છે. ચલો R1 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે માઇનસ આ બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય. આ સ્ટેપ આ બાજુ આવશે તો કેવું થઈ જશે? માઇનસ થઈ જશે. તો આપણું સૂત્ર થઈ જશે આર માઇનસ એ કોસ થીટા. બરાબર. ચલો તો હવે આપણી પાસે જે સૂત્ર મળ્યું એને આપણે આર કોમન કાઢી લઈએ. તો R1 ઇઝ ઇક્વલ ટુ આર સામાન્ય કાઢીએ તો અહીંયાથી શું વધ્યું? 1 માઇનસ અહીંયા છેદમાં એ અપોન આર કોસ થીટા. બરાબર છે. તો આ આપણી પાસે સમીકરણ મળી જશે. R1 બરાબર આર કૌંસમાં 1 માઇનસ એ અપોન આર ઇન્ટુ કોસ થીટા. સામાન્ય રીતે જ ચાલે છે, જોઈ લો. હવે આ જે છે એ આપણી પાસે અહીંયાથી વેલ્યુ જે છે એનો આપણે બંને બાજુ વર્ક કરીએ. તો એક વખતે સ્ક્રીનશોટ લેવો હોય તો એ તમે લઈ શકો. તો હવે આપણે એનો વર્ગ કરીએ છીએ આ કિંમતનો, તો યાદ રાખી અને લખીશું કે R1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર 1 માઇનસ એ કોસ થીટા ભાગ્યા આર અને એનો હોલ સ્ક્વેર. તો આવી કિંમત થઈ ગઈ આપણા પાસે. ચલો હવે આપણી પાસે આ જે કિંમત છે એનું દ્વિપદી વિસ્તરણની રીતે ઉકેલ મેળવીએ. તો R1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર તો એમના એમ રહેશે, 1 એમના એમ. મેં તમને 11માં કીધું હતું આ બે અહીંયા આવશે એટલે 2a કોસ થીટા અપોન આર સ્ક્વેર પ્લસ જે પદ છે એનો વર્ગ એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, એટલે કે એક વર્ગવાળું પદ થશે વધારાનું. હવે એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 લેતા, કારણ એવું છે કે એને અવગણતા આમ તો અહીંયા આર જે છે એ ખૂબ મોટો છે ને એ ખૂબ નાનો છે. કઈ રીતે ખબર પડે? તો જુઓ, એ ખૂબ નાનો છે આટલો અને આર ખૂબ મોટો છે, તો એને અવગણતા એટલે આપણી પાસે એ સ્ટેપ નીકળી જાય. તો અહીંયા વધશે R1 સ્ક્વેર બરાબર આર સ્ક્વેર 1 માઇનસ 2a કોસ થીટા ભાગ્યા આર સ્ક્વેર, આટલું વધશે. બરાબર છે. હવે આ જે પદ આપણી પાસે વધે છે એ જેટલા પણ સ્ટેપ આપણને અહીંયાથી મળે એ સ્ટેપની અંદર આપણે એક દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવા માટે પહેલાં આને ભાગાકારમાં લઈ લઈએ. તો 1 અપોન R1 એટલે કે અહીંયાથી આ જે આપણી પાસે પદ આવ્યું છે એ પદની અંદર વર્ગ કાઢી દઈએ પહેલાં. તો વર્ગ કાઢીશું તો શું લખી શકાય? R1 ઇઝ ઇક્વલ ટુ આર 1 માઇનસ 2a કોસ થીટા અપોન આર સ્ક્વેર. તો આનો વર્ગ નીકળી જાય, આનો વર્ગ નીકળી જાય, આના ઉપર કંઈ નહોતું એટલે શું લખવું પડશે? 1/2. બરાબર છે. હવે આને 1 અપોન કરી નાખીએ તો 1 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ આર અહીંયા 1 માઇનસ 2a કોસ થીટા અપોન આર સ્ક્વેર. અને જો આને 1 અપોન કરવું, અહીંયા 1 અપોન કર્યું તો સોરી અહીંયા 1 અપોન આર થશે, આ એ 1 અપોન આર થઈ જશે. પણ આને મારે ઉપર લખવું હોય તો અહીંયા શું લખવું પડે? માઇનસ. ફરીથી સ્ટેપ જોઈ લો. અહીંયા આ ઉપરનું સ્ટેપ ક્લિયર હશે. આને 1 અપોન R1 કર્યું એટલે આ 1 અપોન આર થઈ જાય, આ 1 અપોન થઈ જાય. પણ મારે જો એવું ના લખવું હોય, ઉપર જ લખવું હોય, તો આ છેદમાં ગયું હોય તો 1/2 હોય, ઉપર આવે તો કેવું થઈ જાય? -1/2 થઈ જાય. ખાસ બી ગ્રુપવાળા અહીંયા ધ્યાન રાખજો. બરાબર. હવે આપણી પાસે અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ. દ્વિપદી પ્રમેય એટલે એક 11માની અંદર સૂત્ર કીધું હતું આ રીતે 1 ± x રેઝ ટુ n. તો એનો જવાબ થાય 1 ± n આગળ આવી જાય અને x એમના એમ કશું નહીં કરવાનું, ખાલી
એન આગળ આવી જાય, જે ઘાત હોય આગળ લઈ લેવાની, પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. ચલો કરો એડો. 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r. ચલો અહીંયાથી કરવાનું છે, તો આપણી પાસે શું થશે? 1 માઇનસ 2a cos થીટા અપોન r. આપણી પાસે અહીંયા ખાસ બાબતનું તમારે એક ધ્યાન રાખવાનું છે, આપણને જે અહીંયાથી ઘટક મળે છે એ ઘટકની અંદર આપણી પાસે તો દ્વિપદી પ્રમેયનો અહીંયા ઉપયોગ કરવાનો થાય, તો આ પદ અહીંયા લખીશું અને અહીંયા મેં કીધું એમ એન આગળ આવી જાય એટલે અહીંયા આટલી ઘાત આગળ જશે એટલે -1/2. અહીંયા એક માઇનોર ચેન્જ જોવું પડશે, અહીંયા એક મિસ્ટેક થઈ જાય આપણી. અહીંયા આર હતો તો નીચે બધે આર જ આવશે, બરાબર? એટલે આ થોડુંક ધ્યાન ઉપર લેજો, કરેક્શન. અહીંયા આર હતો એટલે આર જ આવશે. અહીંયા જો જવાબ મેચ ના થાય ત્યારે ક્રોસ વેરીફાઈમાં આપણને ખબર પડી જાય. ચલો તો હવે ફરીથી આપણી પાસે આ સૂત્ર દ્વિપદી પ્રમેયનું જે સૂત્ર હતું એમાં શું કર્યું? ઘાત આગળ લીધી, એમ અહીંયાથી આપણે ઘાત ખાલી આગળ લીધી. હવે આપણી પાસે આ જે સૂત્ર મળ્યું છે એને ઉકેલ કરીએ તો 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r. અહીંયાથી આ માઇનસ માઇનસ આપણી પાસે પ્લસ થઈ જશે, આની જોડે ગુણાકારમાં છે એટલે આપણી પાસે 1 પ્લસ અહીંયા 2 નીકળી જશે. ધ્યાન રાખજો ખાસ, 2 નીકળી જશે તો ઉપર વધ્યું a cos થીટા ભાગ્યા r. તો આપણું મહત્ત્વનું સૂત્ર મળી ગયું, સમીકરણ નંબર 4. ફરીથી જુઓ, 1/2માંથી 2 નીકળી ગયા અને અહીંયા જવાબ થયો 1 પ્લસ a cos થીટા અપોન r. તો તે જ રીતે આ હવે r1 માટે ગણ્યું તો r2 માટે 1/r 1 માઇનસ a cos થીટા ભાગ્યા r, સમીકરણ નંબર 5. તો આ એકની જ આપણે ગણતરી કરવાની, પછી બીજું સીધું લખવાનું છે. અહીંયા જે પ્લસ હતું એની જગ્યાએ માઇનસ. કારણ શું બતાવી શકો તમે? કારણ કે અહીંયા r1 માટે ગણતરી કરતા હતા એટલે આ અંતર વિદ્યુતભાર ધન હતો, અહીંયા માઇનસ છે એટલે આપણી પાસે જવાબ કેવો મળશે? માઇનસ મળશે, બરાબર? હવે સમીકરણ 4 અને 5નો તફાવત લેતા, સમીકરણ 4 અને 5નો તફાવત લઈ એટલે 1/r1 ડાબી સાઈડ, બીજું શું છે? માઇનસ 1/r2 ઇઝ ઇક્વલ ટુ, એક વખતે આ કિંમત મૂકવાની, 1/r નો એક સાથે ગુણાકાર એટલે 1/r, સીધું પદ નથી મૂકતો એટલે અહીંયા પ્લસ a cos થીટા, નીચે r ઇન્ટુ r એટલે છેદમાં r². થઈ ગયું એક સ્ટેપ. ચલો બીજું સ્ટેપ, વચ્ચે શું આપેલું છે? માઇનસ, તો માઇનસ ફરીથી 1/r, અહીંયા ગુણાકાર કરીશું તો આપણી પાસે થશે માઇનસ a cos થીટા અપોન r². ચલો એક પદ એમના એમ લખી દઈએ છીએ અને આ માઇનસવાળી નિશાની અંદર આપી દઈએ એટલે -1/r માઇનસ માઇનસ પ્લસ a cos થીટા ભાગ્યા r². ચલો એક પ્લસ ને એક માઇનસ નીકળી જશે તો a cos થીટા અપોન r² પ્લસ a cos થીટા અપોન r² એટલે 2a cos થીટા અપોન શું થશે? r². તો આ આપણી પાસે સમીકરણ નંબર 6 મળી જશે આપણને. હવે આ સમીકરણ 6 શું કરવા મેળવ્યું? 1/r1 માઇનસ 1/r2. શા માટે મેળવ્યું? કારણ કે આપણી પાસે 1/r1 માઇનસ 1/r2ની કિંમત મૂકવા માટે, તો આપણને એ બિંદુ પાસેનું સ્થિતિમાન મળી જશે. તો પી બિંદુ પાસેનું સ્થિતિમાન માટે આ સૂત્ર છે, તો એમાં 1/r1 માઇનસ 1/r2ની કિંમત મૂકી દઈએ. તો લખીએ સમીકરણ 6ની કિંમત સમીકરણ 1માં મૂકતા, તો સમીકરણ 6ની કિંમત 1માં મૂકો એટલે v બરાબર kq તો લખી જ દેવાનું. 1/r1 માઇનસ 1/r2ની જગ્યાએ લખવાનું 2a cos થીટા અપોન r². કઈ દેખાય છે અહીંયા તમને બરાબર? 2aq અને 2aq બરાબર તો શું લેવાનું હતું? ડાયપોલ મોમેન્ટ p. ડાયપોલ મોમેન્ટ p એ સદિશ રાશિ છે તો અહીંયા લખી દેવાય આપણી પાસે 2aqની જગ્યાએ લખી શકાય એટલે k ઇન્ટુ p cos થીટા અને છેદમાં r². તો v બરાબર આપણી પાસે સમીકરણ નંબર 7 મળી ગયું. તો આ 7 સમીકરણ મળી ગયું. એક ખૂબ મહત્ત્વનું સૂત્ર કહેવાય વિદ્યુત સ્થિતિમાન માટે. એના ઉપરથી જે નીટ અને ગુજકેટમાં દાખલા આવી શકે એટલે આ મહત્ત્વનું સૂત્ર યાદ રાખી દેવાનું.
કોઈ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો KP cos θ upon r². અને હજુ જો એનું આપણે સાબિતી આપવી હોય તો કે જે આપેલો છે એમના એમ રાખીએ, પીને સદિશ બતાવીએ તો અહીંયા એકલો cos θ છે એટલે r²/r². સમીકરણ નંબર 8. તો આ કઈ રીતે લાયા તો પી સદિશ બતાવીએ તો એનો એકમ સદિશ લેવો પડશે, એટલે એકમ સદિશ લઈશું એટલે r બરાબર 1 લઈ લઈએ તો આ નીકળી જાય, તો ડોટની જગ્યાએ પછી શું લખી દેવાનું cos θ, એટલે KP cos θ ની જગ્યાએ આવું સમીકરણ લખી શકાય. યાદ રાખવાનું છે કેની જગ્યાએ 1/4πε0 પણ લખી શકાય. ચોપડીની અંદર 1/4πε0 નો ઉપયોગ કર્યો છે તો તમે એ પણ લખી શકો. આ જે આપણે વાત કરી એમાં સમીકરણ 7 ની અંદર બે મહત્વના મુદ્દા નોંધવાના. થિયરી તમારી 3 માર્ક્સમાં પૂછાય તો આ બે મહત્વના કયા મુદ્દા નોંધશો તો એ બે મહત્વના મુદ્દામાં એક મુદ્દો લખીએ આપણે. જો આપણે વિષુવ રેખા પસંદ કરીએ એટલે કે આમથી આમ પસંદ કરીએ તો ખૂણો 90 નો બનશે, એટલે વિષુવ રેખા માટે થીટા બરાબર કઈ કન્ડિશન થાય 90 ડિગ્રી. જો વિષુવ રેખા માટે આ કન્ડિશન મૂકીએ તો સમીકરણ 7 પરથી v બરાબર KP cos θ upon r². તો અહીંયા થીટાની જગ્યાએ 90 મૂકો તો cos 90 = 0, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય 0. 1 માર્ક્સનો MCQ થઈ ગયો, પૂછાય તો પરીક્ષામાં કે વિષુવ રેખા માટે થીટા બરાબર 90 હોય તો આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય 0. ચલો બીજો લઈએ અક્ષ માટે. તો અક્ષ માટે થીટા બરાબર 0 હોય કે થીટા બરાબર પાઈ હોય, એટલે અક્ષની વાત હોય તો થીટા બરાબર 0 કે થીટા બરાબર કેટલો લેવાય પાઈ. તો જો 0 લઈએ તો જવાબ આપણો ધન આવશે અને પાઈ લઈએ તો જવાબ કેવો આવશે ઋણ આવશે. તો v બરાબર આપણું જે સૂત્ર હતું એ જ લખી શકાય KP upon r². તો આપણો જવાબ થશે અને એની કન્ડિશન થશે પ્લસ ઓર માઇનસ. 0 લઈશું તો પ્લસ આવશે અને પાઈ લઈશું તો માઇનસ આવશે. હજુ આ સૂત્રને આવું વેરીફાઈ કરી શકાય પ્લસ ઓર માઇનસ કેની જગ્યાએ 1/4πε0 p upon r². તો મેં જે તમને વેલ્યુ મૂકવાની કીધી હતી એ પ્રમાણે આપણે સમીકરણ મૂકી શકાય. તો અહીંયા આપણી થિયરી ફિનિશ થાય, પણ બે મુદ્દા અહીંયા ભૂલવાના નથી, નોંધ કરવાના. એક મુદ્દો એવો છે કે એકલ વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના મુદ્દાઓ કેવા હોય. એકલ વિદ્યુતભાર એટલે એક ક્ષેત્રની અંદર એક જ વિદ્યુતભાર હોય. તો ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન એ માત્ર r ઉપર જ આધારિત હોય, એટલે કે એકલા r ઉપર આધાર રાખતું નથી. એક ક્લેરિફાઈ કરજો, ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન r ઉપર આધાર રાખતું નથી, પણ સ્થાન સદિશ r અને બીજો p પર વચ્ચે જે થીટા બને છે એના ઉપર આધાર રાખે છે. એટલે કે r અને p વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે. જો r અને p ની આસપાસ આપણે થીટા અચળ રાખી દઈએ અને એને ઘુમાવીએ એટલે કે ફેરવીએ શંકુ આકારમાં, બરાબર છે, તો એનું સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન મળશે. પણ એ જે વિદ્યુત સ્થિતિમાન મળશે એ બધી જગ્યાએ સરખું મળશે. તો ખાસ અહીંયા આપણી પાસે ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન r ઉપર આધારિત નથી, r અને p વચ્ચેના ખૂણા ઉપર આધારિત છે. જો એને ઘુમાવીએ તો શંકુ આકારમાં વિદ્યુત સ્થિતિમાન આપણને મળશે, એટલે સમાન મળશે. અને બીજો મુદ્દો, વિદ્યુત ડાયપોલનું મોટા અંતરો માટે 1/r² મુજબ ઘટે છે. આપણે જોયું હતું એનું સૂત્ર. મોટા અંતર માટે કઈ રીતે ઘટે છે 1/r² મુજબ. જ્યારે ઓનલી ફોર આપણી પાસે એકલ વિદ્યુતભાર હોય, કેવો વિદ્યુતભાર હોય એકલ, તો 1/r મુજબ ઘટશે. કઈ રીતે ખબર પડે તો મોટા અંતર માટે એટલે આપણે આ ગણ્યું તો KQ/r², એટલે 1/r² મુજબ ઘટે છે. જ્યારે એકલ વિદ્યુતભાર આગળની થિયરીમાં જોયું હતું તો KQ સૂત્ર શું આવ્યું હતું r, તો 1/r મુજબ ઘટશે. આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, તો જવાબ આપણે લખી શકીએ. સામાન્ય બુકની એક લાઇનમાંથી પ્રશ્ન MCQ પૂછાતો હોય છે, તો આવા પોઈન્ટો આપણે ખાસ ધ્યાન ઉપર લેવા જોઈએ. તો આ આપણી થિયરી થઈ. એક વખતે રિપીટ કરાવી દઉં છું. આપણી પાસે એક ડાયપોલ લીધું, r1 અંતરે p બિંદુ, r2 અંતરે p બિંદુ, r એનું ઉદ્ગમ બિંદુથી અંતર છે,
પ્લસના કારણે વિદ્યુત સ્થિતિમાન, માઇનસના કારણે વિદ્યુત સ્થિતિમાન, સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો, બંને વેલ્યુ મૂકી દીધી. અહીંયા આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે R1ને નક્કી કર્યો અને R1ને જે નક્કી કર્યો આપણે એ R1 ઉપરથી સીધે જ સીધો આપણે R2 લખી દીધો અને પછી આ બે સમીકરણનો તફાવત લીધો એટલે એક સમીકરણ મળી ગયું 100. એ સમીકરણ 6ની કિંમત આપણે કયા સમીકરણમાં મૂકી? એક સમીકરણમાં. તો આપણને જવાબ જે મળ્યો એ કે પી કોસ થીટા અપોન R², મહત્વનું સૂત્ર મળી ગયું. એમાં બે કન્ડિશન મૂકી, વિષુવરેખા માટે 90 તો જવાબ 0 મળ્યો, અક્ષ માટે તો પ્લસ ઓર માઇનસ મળ્યો. અને એની બે બાબતો ખૂબ અગત્યની આપણે નોંધી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે તૈયાર કરી લેવાનો છે, 2 વખત બરાબર જોઈ અને નોટમાં લખી દેવાનો છે. આનો જે થિયોરેટિકલ મુદ્દાઓનો પાઠ હતો એ પણ વર્ણન રૂપે પહેલાં લખી દેજો. હવે આપણે જે પ્રશ્ન ભણવાનો છે એ ક્વેશ્ચનનું નામ છે પાંચ વિદ્યુત ભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. પ્રશ્ન બરાબર સમજો. 5 વિદ્યુત ભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે, પણ 5 વિદ્યુત ભારોનો સમૂહ એટલે આપણે એને કહીશું તંત્ર. બરાબર. હવે આ 5 માટે મેં એટલા માટે પસંદ કર્યું કે તમે 3 માટે પ્રશ્ન પૂછાઈ શકે અને તમને n વિદ્યુત ભારોના તંત્ર માટે પણ પ્રશ્ન પૂછાઈ શકે. આપણે 5 માટે સમજીએ એટલે તમને 3 માટે આવડી જશે અને હું છેલ્લે તમને n માટે બતાવી દઈશ. તો આપણે અહીંયા વિદ્યુત ભારોના તંત્ર માટેની વાતો એટલે આ જે થિયરી છે એ ટોટલી ચેપ્ટર નંબર 1માં સંપાતપણાનો સિદ્ધાંત તમે જે ભણ્યા, જો એ થિયરી કમ્પ્લીટ આવડતી હોય તો આ સેમ ટુ સેમ એ જ થિયરી છે. ખાલી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સમીકરણ અહીંયા હોવું જોઈએ. મતલબ વિદ્યુત ક્ષેત્રની અંદર સૂત્ર શું હતું? KQ અપોન R². અને વિદ્યુત સ્થિતિમાનમાં સૂત્ર શું આપણે આવ્યું હતું? એકલ બિંદુવત વિદ્યુત ભાર માટે KQ અપોન R. એટલે અહીંયા KQ અપોન R પ્રમાણે ચાલીશું. તો માનો કે અહીંયા આપણી પાસે એક P બિંદુ લઈ લઈએ અને અહીંયાથી જુદા જુદા વિદ્યુત ભારો લઈએ. એટલે કે અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે, Q3 વિદ્યુત ભાર છે, Q4 વિદ્યુત ભાર છે અને Q5 વિદ્યુત ભાર છે. Q1 થી P બિંદુ સુધીનું અંતર R1P, 2 બિંદુ સુધીનું અંતર R2P, 3 સુધીનું અંતર R3P, 4P અને R5P. તો આમ જુદા જુદા અંતરો એના દર્શાવેલા છે. આને અલગ અલગ રીતે ના દર્શાવે, બુકની અંદર આ પ્રમાણે છે એટલે આપણે એ રીતે વાત કરીએ, બાકી સળંગ પણ લખી શકાય. તો 5 વિદ્યુત ભારોની વાત હતી એટલે આપણે 5 વિદ્યુત ભાર લીધા. 3 હોત તો 3 લોત ને n હોત તો એક વધારી અને Qn લઈ લોત. તો આનું વર્ણન લખવું હોય તો તમે શું લખી શકો? કોઈ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે R1, R2, R3, R1, R2, R3, R4 અને R5 સ્થાન સદિશ ધરાવતા વિદ્યુત ભારો અનુક્રમે Q1, Q2, Q3, Q4 અને Q5 વાળા તંત્રનો વિચાર કરો. સિમ્પલ, આકૃતિમાં જોઈને જ લખી દેવાનું. એમાંથી P બિંદુ પાસે Q1ના લીધે કેટલું સ્થિતિમાન હશે તો એ પહેલાં શોધીશું, પછી Q2ના કારણે શોધીશું, પછી Q3ના કારણે, એમ બધા માટે આપણે સ્થિતિમાન શોધીશું. તો લખીએ આપણી પાસે P આગળ, ધ્યાન રાખજો, વિદ્યુત ભાર Q1ને લીધે સ્થિતિમાન V1 બરાબર KQ, K એટલે 1/4πε0 Q અપોન R. પણ વિદ્યુત ભાર Q1 છે અને અંતર કેટલું છે P બિંદુ સુધીનું? R1P, સમીકરણ નંબર 1. અહીંયાથી હું થોડુંક શોર્ટ કરીશ.
હવે બિંદુ એના એ છે વિદ્યુતભાર Q2 થઈ ગયો ને લીધે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે V2. તો અહીંયા સૂત્ર થશે V2 બરાબર 1/4πε0 Q2/R 2P. સમીકરણ નંબર 2. ફરી એમના એમ Q2ની જગ્યાએ Q3 પર લાગતું વિદ્યુત સ્થિતિમાન V3. તો V3 બરાબર 1/4πε0 Q3/R 3P. સમીકરણ નંબર 3. P આગળ વિદ્યુત સ્થિતિમાન Q4 ને લીધે સ્થિતિમાન V4. તો V4 બરાબર 1/4πε0 Q4/R 4P. સમીકરણ નંબર 4. અને P આગળ વિદ્યુત સ્થિતિમાન Q5 તો V5 થશે. તો V5 બરાબર 1/4πε0 Q5/R 5P. સમીકરણ નંબર 5. જો n માટે લખતા હોય તો n સુધી લખો. આમ તો 3 સુધી હોય તો આટલું ફિનિશ કરી શકાય, બધું લખવાની જરૂર નથી, પણ આપણે દર્શાવી દીધું. હવે લખીશું સંપાતપણાના સિદ્ધાંત મુજબ. યાદ કરો, પહેલા ચેપ્ટરમાં શીખ્યા હતા, આગળ પણ વાત કરીને ફરીથી રિપીટ કરું છું. સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું કરવાનું? પી બિંદુ આગળનું સ્થિતિમાન જે વ્યક્તિગત મળ્યું હોય, પી બિંદુ આગળ જે સ્થિતિમાન વ્યક્તિગત મળ્યું હોય એ બધાનો બેઝિક શું કરી દેવાનું? સરવાળો. એટલે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 પ્લસ V5. તો આ બધાનું સ્થિતિમાન મળી ગયું. ચલો, આ બધામાંથી એક વસ્તુ કોમન નીકળે છે એટલે આપણે સ્ટેપ ખોટા વધારતા નથી, સીધું તમને ખબર પડી જાય. 1/4πε0. તો પહેલામાંથી શું વધ્યું? Q1/R 1P. બીજામાંથી Q2/R 2P. ત્રીજામાંથી Q3/R 3P. Q4/R 4P. Q5/R 5P. ચલો, આપણે પહેલા ચેપ્ટરમાં તો શીખ્યા હતા, તેમ છતાં રિપીટ કરી દઉં. આ બધા એક કરતાં વધુ છે તો એને એક જ નાનકડા સૂત્રમાં લખતા હોય તો બધાના વચ્ચે સરવાળો છે. એટલે સિગ્મા I બરાબર 1 થી કેટલા સુધી છે? છેલ્લે 5. તો 5 કોમન સૂત્ર Q1 જ્યાં બદલાતો હોય ત્યાં I લખવાનો. 1 2 3 4 5 બદલાય એટલે ત્યાં I. એ જ રીતે R1 R2 R3 બદલાય એટલે RI. જો P નથી બદલાતો તો P એમના એમ. તો ક્રોસ વેરીફાઈમાં સમીકરણ નંબર 6 ક્રોસ વેરીફાઈ કરી દો. આની જગ્યાએ 1 મૂકો તો Q1/R 1P આવી ગયું. સિગ્મા એટલે સરવાળો. Q2/R 2P. સિગ્મા એટલે સરવાળો. Q3/R 3P. સિગ્મા એટલે સરવાળો. તો આ રીતે મળી જશે. તો આપણું સૂત્ર થઈ ગયું. તો એકદમ ઇઝી થિયરી છે, પણ તમને n માટે વાત કરી હોત તો હવે આપણે સમીકરણની અંદર કેવું સમીકરણ મળત? તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 પ્લસ અપ ટુ Vn. તો બધામાંથી આ જ સમીકરણ કોમન નીકળત. 1/4πε0 સિગ્મા બરાબર અહીંયા એક સ્ટેપ વધી જોત પ્લસ અપ ટુ Qn/Rnp. આટલું વધી જોત એક સ્ટેપ અપ ટુ કરીને. અને અહીંયા લખી દોત I બરાબર 1 થી 5ની જગ્યાએ શું લખોત? n. અને Qi/RIP. તો આ આપણા n તંત્રો માટે થઈ જાય. એકદમ સિમ્પલ છે. એટલે આપણે 3 માટે પૂછાય, n માટે પૂછાય કે 5 માટે પૂછાય. મેં એક સેન્ટર 5 માટે લઈ લીધું એટલે ઓછું પૂછાય તોય આપણે, અને n માટે પૂછાય તોય. લગભગ બહુ પૂછાતી નથી, પણ સમજવા માટે થિયરી છે. અને છેલ્લી વાત કે આપણે પ્રકરણ 1માં વાત કરી હતી વિદ્યુત ક્ષેત્રમાં, છેલ્લી થિયરીમાં ગોળાકાર કવચ જે ગાઉસના નિયમમાં ઉપયોગ હતો એની અહીંયા થોડીક વાત લઈ લઈએ. કારણ કે અહીંયા ગોળાકાર કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર લઈએ તો આપણે ત્યાં એવું કહેતા હતા ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય એવું વિચારો. તો તે જ રીતે અહીંયા કવચની બહાર સ્થિતિમાન લઈએ ત્યાં વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા વિદ્યુત સ્થિતિમાન લઈએ તો એ જ થાય. V બરાબર 1/4πε0 Q/r થશે. એટલે કે Q/r. તો Q શું દર્શાવે છે? કવચ પરનો વિદ્યુતભાર. કવચ પરનો વિદ્યુતભાર. અને R શું દર્શાવે છે? કવચ પરની ત્રિજ્યા. તો આ વિદ્યુત ક્ષેત્રની સાથે કમ્પેરિઝન કરીએ. વિદ્યુત ક્ષેત્રમાં કવચવાળી થિયરીમાં જોયું હતું તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન આટલું મળશે. ત્યાં વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુએ શૂન્ય હતું કવચમાં, તો અહીંયા કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન અચર રહેશે. અચર કેટલું રહેશે?
1/4πε0 Q/R, કારણ કે કવચના અંદરની ત્રિજ્યા લેવાની એટલે કેપિટલ R થશે. તો આ 2 પોઈન્ટ ખાલી નોંધવા જેવા છે, એ ધ્યાન ઉપર રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. આજે બહુ મહત્ત્વની થિયરી આપણે ભણ્યા અને પછી એના ઉપરથી 5 વિદ્યુતભારોના સમૂહના લીધે કોઈપણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કેવું હોય એ તમે અહીંયા જોયું. તો આ તો એકદમ સરળ થિયરી છે, પણ પેલી આગળ મેં જે વાત કરી એ થિયરી મહત્ત્વની તૈયારી કરી દેજો. બરાબર છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આગળ અભ્યાસ કરીશું. આભાર.